જો અહીંયા છે ને ભગવાને તમાલ વર્ણવાળા બતાવ્યા. રામચરિત માનસમાં તો ઘણી ઉપમા આપી છે. કોઈ કોઈ ઠેકાણે નીલકમલ જેવા કીધા એને, કોઈ ઠેકાણે યમુનાજીના જેવા જળ જેવા શ્યામ કીધા, યમુના જલવત શ્યામ. કોઈ ઠેકાણે આકાશ જેવો રંગ કીધો, મેઘ શ્યામ, મેઘ શ્યામ, વાદળ કેવું હોય એવો રંગ કયો. કોઈ ઠેકાણે કેકી કંઠવત, મોરની ડોક જેવો વર્ણ કીધો. ઉત્તરકાંડની શરૂઆતના જે મંગલાચરણના મંત્રો છે એમાં રામચંદ્રજીને કેકી કંઠવત કહ્યા છે. તો શું ભગવાન આમ નોખા નોખા રંગ બદલતા હશે? કાચિંડાની જેમ રંગ બદલતા હશે? જેમ ચોમાસાના દિવસો આવે ને કાચિંડો કેમ રંગ બદલે એમ? તો કે એ વાત આમાં નથી, આમાં ઉપાસના પદ્ધતિ બતાવી છે. હરિની ઉપાસના કેમ કરાય? જો ભાઈ પિતામહ ભીષ્મ ભગવાને તમાલ પત્રનો વર્ણ હોય ને, રંગ હોય ને એવા એને જુએ છે. શું કામ જુએ છે એવા? તો કે તમાલ પત્ર છે ને એ મનોરોગને નષ્ટ કરે છે. તમને માનસિક રોગ થયો હોય ને તો માનસિક રોગોની જે દવા બને ને એમાં તમાલ પત્રનો ઉપયોગ થાય છે. તમે જો આપણા રસોઈ ઘરમાં એને સ્થાન મળ્યું છે કે તમાલ પત્રથી એનો વઘાર અવશ્ય કરવો. એમાં એવા તત્વો હોય કે તમને મનથી બળવાન બનાવે, તમને મનોરોગી ન થવા દે. હકીકતમાં પિતામહ ભીષ્મ મનોરોગી છે. શું કામ? એને મનનો એટલે રોગ છે કે આખી જિંદગી એને કૌરવોના મેણા ટોણા સહન કર્યા છે. દુર્યોધને બફાટ કર્યો છે પિતામહ ભીષ્મની સામે. ન બોલવાનું બોલ્યો છે દુર્યોધન, ન કહેવાનું કીધા કર્યું છે. એટલે પિતામહનું મન બહુ દુઃખી મન છે, બહુ દુઃખી મન છે. એટલે તમે મોટા પરિવારમાં રહેતા હો તો આવી ઘટના તો ઘટવાની છે. તમારાથી નાના ઘણી વાર તમારું અપમાન કરી નાખવાના છે, આવું તો બનતું હોય. તમારું મન જ્યારે દુઃખી હોય તો એ દુઃખને દૂર કરવા માટે તમારે તમાલ પત્રનો જેવો રંગ છે ને એવા રંગના હરિનું ધ્યાન કરવું, એવો નિર્દેશ છે. તમારો મનોરોગ મટી જશે. તમારા મનમાં કે ધનની કામના હોય, કોઈ કામના, તમારે ધનની ઈચ્છા હોય ને તો ઘનશ્યામનું ધ્યાન કરવું. ઘન એટલે વાદળ. વાદળ શું કરે? વરસે. વરસાદ વરસે તો શું થાય? અનાજ વવાય. અનાજ વાવો તો શું થાય? પાકે. અનાજ પાકે તો મંડીમાં જાય, બજારમાં શું થાય? ધન મળે. વાદળ વરસાદ વરસાવી તમને ધન પ્રાપ્તિ કરાવે. એમ ધનની કામના, ધનની ઈચ્છા હોય તો ઘનશ્યામજી જેવું જે વર્ણ છે ભગવાનનું, ઘનશ્યામ, વાદળ જેવા વર્ણના ઘનશ્યામજીનું ધ્યાન કરો. બહુ ચિંતા થતી હોય તમને, બહુ ચિંતા. ચિંતા તો કોને ન થાય કયો? તો ચિંતાને નષ્ટ કરવા તો કે કેકી કંઠવત. કેકી એટલે મોર. મોરની ડોકનો વર્ણ કેવો છે? મોરની ડોક હોય કેવી દેખાય? એકદમ નીલા રંગની દેખાય ને, એકદમ ઘાટા નીલા રંગની દેખાય ને. એનું ધ્યાન કરો, કારણ કે મોરનો આહાર સર્પ છે. અને ચિંતા શું છે? તો કે સાપ. ગોસ્વામીજી માનસમાં લખે ચિંતા સાપીની કો નહીં ખાયા. उत्तरकांड में लिखा है चिंता सांपिनी को नहीं खाया, यानी चिंता सर्पिणी ने कोने डंख नहीं मार्या। आ चिंता एवी हापणी है कि हारा हारा ने डंख मारे छे। बधाने चिंता थाय पण चिंता ने नष्ट करवी होय तो मोरनी डोक जेवो जेनो रंग छे एवा रंग वाला भगवानનું ध्यान करो। तो एवी उपासना पद्धतिनो आमां निर्देश छे। पितामह कहे छे हे हरि मने रति आपो तमारी। પછી કે યુદ્ધના મેદાનમાં જ્યારે ઘોડાઓની ખરીઓથી ઉડેલી રચકણો તમારા ચહેરા ઉપર ચોંટેલી હોય, વાકડિયા તમારા કેશ, તમારા ચહેરા ઉપર બાણોના ઘાને કારણે લોહીની રસરો ફૂટી હોય અને એ વખતે તમે કોઈ વીરના વીર હો, હે હરિ આવો મને અનુભવ થાય છે। અર્જુને જ્યારે પોતાના અસ્ત્ર શસ્ત્રો નીચે મૂક્યા અને કહ્યું હું યુદ્ધ નહીં કરું, અનેક થોડા છે તો એક જ છે ને। एक ज सूरजना अनेक प्रतिबिंब घड़ा में तमने देखाय छे तो सूरज तो एक ज छे। एम आ जगत में जेटला शरीरो छे ने आ बधाय हे हरि तम बनावेला घड़ा छे। तमे घाट घड़ा छो, घाट ने घड़नारा छो। हे हरि तमे प्रजापति छो, तमे घड़नारा छो। आ शरीर तमे घड्યું છે અને એમાં તમારું જ પ્રતિબિંબ દેખાય છે। જેમ સૂરજના પ્રતિબિંબ કેમ પાણીના ઘડા ભરેલા હોય એમાં પડે, તમારું જ પ્રતિબિંબ આમાં છે। તમે જ આત્મા રૂપે છો। પણ કોણ સમજી શકે આ ભેદ? તો કે સમધિ ગતોસ્મિ વિદુત ભેદ મોહ। સમાધિમાં ગયેલા મહાપુરુષોનું ભેદ અને મોહ જેનો મટી ચૂક્યો હોય એને આ વાત સમજાય છે।
એ જ આ વાતને સમજી શકે છે। આમ કહેતા કહેતા મહારાજ પિતામહ ભીષ્મ દાદાએ પોતાના પ્રાણ હરિના ચરણોમાં જોડ્યા છે। આકાશમાંથી ફૂલોની વર્ષાઓ થઈ છે, દુદંબીઓ વાગ્યા છે। ભગવાને સાયુજ્ય મુક્તિ આપી પિતામહ ભીષ્મને। જય જયકાર થયો છે। બોલો શ્રી દ્વારિકાધીશ કી। तुष्टुर्मुनयो दृष्टा कृष्णं तद गुह्यनामभि ततस्ते कृष्ण हृदया स्वाश्रमान् प्रयो पुनः। ત્યાર પછી પિતામહ ભીષ્મનું જે કંઈ અંત્યેષ્ટિ કર્મ કરવું જોઈએ ભગવાને સંપન્ન કરાવ્યું। પાંડવોને આશ્વાસન આપ્યું હરિએ આ કાર્ય પોતાનું પૂર્ણ કરી અને હવે ભગવાને બધાને કહ્યું કે હવે મને જવા દો, મારે દ્વારિકા જવું છે। ભગવાન રથમાં બિરાજ્યા, અર્જુનને સાથે લીધા અને ભગવાન ત્યાંથી ચાલ્યા। હસ્તિનાપુરની બધી સ્ત્રીઓ અટારીમાં ઊભી ઊભી ભગવાનના રૂપને નિહાળે છે અને હરિ ઉપર ફૂલોની વૃષ્ટિઓ કરે છે। આ બાજુ યુધિષ્ઠિરના હાથમાં રાજ્ય આવ્યું, ધર્મરાજ્ય, અને જ્યારથી ધર્મરાજ્ય આવ્યું યુધિષ્ઠિરે એની સંભાળ લીધી, એની કમાન પોતાના હાથમાં લઈ લીધી, એટલે પ્રજા બહુ સુખી થવા લાગી। કારણ કે જ્યાં ધર્મ હોય ત્યાં સુખ હોય છે, જ્યાં ધર્મ હોય ને ત્યાં સુખ હોય। તમે ધર્મશીલ હોય ને તો તમારે સુખ શોધવા ક્યાંય નહીં જવું પડે ભાઈ। રામચરિત માનસમાં ગોસ્વામીજી લખે છે, जिन के रहे जिमे सरिता सागर महु जाए, जिमे सरिता सागर महु जाए, जिमे सरिता सागर महु जाए, सरिता सागर महु जाए, यद्यपि ताहि कामना नाहि, यद्यपि ताहि कामना नाहि, तिमि सुख संपत्ति बिनहि बुलाए, सुख संपत्ति बिनहि बुलाए, धर्मशील पहि जाहि सुभाए, धर्मशील पहि जाहि सुभाए, जिमे सरिता सागर महु जाए, સ્વામીજીએ કેવો સરસ સંકેત કર્યો। બધી નદીઓ છે ને દરિયામાં જઈને જ મળે, દરિયો એને બોલાવે છે નહીં, છતાં મળે છે। દરિયાને કોઈ કામના પણ નથી, બધી નદીઓ મારા મળે, છતાં બધી જ નદીઓ દરિયામાં જઈને જ મળે છે। એમ સુખ સંપદા તમારે ક્યાંય બોલાવા નહીં જવી પડે। ધર્મશીલ જો તમે હો તો વગર બોલાવે તમારે ઘેર આવશે। તેવી સુખ સંપત્તિ બિનહિ બુલાએ, ધર્મશીલ પહી જાહી સુભાએ। તો જે વ્યક્તિ ધર્મશીલ હોય છે એના ઘેર વગર બોલાવી સંપદા આવે। તો ધર્મશીલ કોને ગણવો કયો? ધર્મશીલ કોને કહેવાય? તો ધર્મશીલના 7 લક્ષણ છે। આ 7 વસ્તુ આપણામાં હોય ને તો સમજવું કે આપણે ધર્મશીલ છીએ। 1 ધૈર્ય, આપણામાં ધીરજ હોય। બીજું ક્ષમા, ક્ષમા દેવાની શક્તિ આપણામાં હોવી જોઈએ। કોઈ પણ હોય ને ક્ષમા આપી દો, ધૈર્ય, ક્ષમા। ત્રીજું મનનો સંયમ, મન આપણો સંયમમાં રહેવું જોઈએ। મન જેમ ઈચ્છા કરે ને એમ એને કરવાનું દેવું, એને વશ રાખવું આપણે પોતાને, મનનો સંયમ। ચોથું શરીર અને અંતઃકરણની પવિત્રતા। શરીર પવિત્ર હોય અને અંતઃકરણ તો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધા પવિત્ર હોય। આ ચોથું। પાંચમું ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, આંખનો સંયમ, મનનો સંયમ, કાનનો સંયમ, પગનો સંયમ, જ્યાં ત્યાં ભટકવું નહીં, જ્યાં ત્યાં
જેવું તેવું ખાવું નહીં, જેવું તેવું બોલવું નહીં, જેવું તેવો વ્યવહાર ન કરવો. અને ઇન્દ્રિયોનો સંયમ કહેવાય. આ પાંચમું. છઠ્ઠું, સત્ય બોલવું, સાચું બોલવું હંમેશા. અને સાતમું, ક્રોધ ન કરવો, અક્રોધ. આ 7 વસ્તુ તમારા જીવનમાં હોય ને તો તમે ધર્મશીલ છો. આવા ધર્મશીલ વ્યક્તિ હોય એના ઘેર સુખ સંપત્તિ વગર બોલાવી આવે છે. તો એ વર્ણન અહીંયા છે. અને આ રીતે ભગવાન પછી પહોંચે છે દ્વારિકા. વાસીઓએ પરમાત્માનું સ્વાગત કર્યું. તુગામાં લખે છે કે ભગવાન જેવા પધાર્યા ને એટલે એને સ્વીકારવા માટે તમામે તમામ દ્વારિકાવાસી બધા પધાર્યા. ભગવાનની સ્ત્રીઓ, ભગવાનની પટરાણીઓ ત્યાં પધારી. ભગવાને વિચાર કર્યો કે ભાઈ હું એકલી 8 પટરાણીઓના ઘરમાં પ્રવેશ કરું તો બાકીને 16,000નું શું થાય? એટલે ભગવાને વિચાર્યું કે બધાના ઘરમાં એક સાથે પ્રવેશ કરું. એટલે ભગવાને 16,000 રાણીઓના સામે સ્વાગતમાં ઊભી હતી અને એમના ઘરમાં પ્રવેશ ભગવાને 16,108 રૂપ લઈ અને એક હારે પ્રવેશ કર્યો. કારણ કે બધાને ભગવાન આનંદ આપે છે. દરેક સ્ત્રીઓના ભગવાન પતિ છે. 16,108 રૂપ ધર્યા હરિએ અને બધી જ રાણીઓના રાજમહેલમાં ભગવાને પ્રવેશ કર્યો. દરેકને સુખ આપ્યું, દરેકને આનંદ આપ્યો. तो इसमें वर्णन है, बड़ा अद्भुत वर्णन. और भगवान ने वहां निवास किया है. आ बाजू विदुर जी यात्रा माटे निकली गયેલા. ઘણા બધા વર્ષોની યાત્રા કરીને આવ્યા. ત્યાં યુધિષ્ઠિરના હાથમાં શાસન આવી ગયેલું, કૌરવોનો નાશ થઈ ગયેલો. એટલે વિદુરજી પધાર્યા. હવે યાત્રાળુ પધારે ને, આપણા ગામમાં કોઈ યાત્રા કરવા ગયો હોય ને, એ ગામમાં આવે ને એ પેલા તમારે એને શંકરના મંદિરે બેહાડવો પડે. આપણી જૂની રીત છે. આપણે ગામમાં એને પ્રવેશ પહેલા ન કરવા દઈએ. શું કામ? કારણ કે આપણને પણ પુણ્ય જોઈએ અને આપણે એનું સ્વાગત કરવાનું હોય, આપણે એના હમૈયા કરવાના હોય. અને એટલા માટે આપણે એને ગામમાં પ્રવેશ ન આપીએ, શિવ મંદિરે બેસાડી દઈએ. ઢોલ વાજા વગાડતા વગાડતા એને લેવા જઈએ. એને લેવા જઈએ, એને પાલખીમાં બેસાડીએ, એને રથમાં બેસાડીએ, એના પર ફૂલો વેરીએ અને આ રીતે એની પૂજા કરી અને એણે જે યાત્રા કરી હોય એના પુણ્યનો ભાગ આપણને પણ મળે, એ પ્રસાદ આપણને પણ પ્રાપ્ત થાય. કારણ કે યાત્રા કરવી ને ભાઈ એ બહુ કઠિન. આજે ભલે યાત્રા સહેલી થઈ ગઈ, એ તો પહેલાના સમયમાં યાત્રા કરવી બહુ કઠિન હતી. એટલે વિદુરજીનું સન્માન થયું આ રીતે. જો જાત્રા કોને કહેવાય? જાત્રા એટલે શું? જા પણ સંસારને તરવા જા, આને જાત્રા કહેવાય. આજની યાત્રા કેવી છે? જા પણ ત્રાસ વેઠવા. આજે તમે ટ્રેનમાં બેસો તો તકલીફ, સીટ ન મળે, તમારી કન્ફર્મ હોય તો સીટ ન મળે. આવી બધી ગરમીમાં રહેવું, અહીંયા આવું, ખાવાની તકલીફ ઘણાને હોય, જમવાની તકલીફ હોય, રહેવાની તકલીફ હોય. તો આવી બધી મુશ્કેલીઓ આપણને ત્રાસરૂપ બનતી હોય છે. પણ આજની યાત્રા છે ને ત્રાસ વેઠવા જેવી છે. પણ પહેલા બહુ આરામથી બધી યાત્રાઓ થતી. ઘણા બધા દિવસો ભલે લાગતા હોય. અને 4 ધામની યાત્રા કરવા માટે તો માણસ ઘરમાંથી નીકળ્યો હોય ને કઈને જ નીકળે, હું પાછું આવું કે ન આવું નક્કી નહીં. આવું તો આવું, અને જો આવી ગયો તો એના હમૈયા થાય. આવી યાત્રાઓ થતી. અને આજે તો આમ તમે જ્યાં જાવ ને બધા હારે તમે આમ કલાકે વાત કરો. અહીંયા પહોંચ્યો, અહીંયા તો બધું આવું છે. આમ ફોન કરીને, ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. આમ ફોન કરીને દેખાડો બધું, જો એવો આનંદ અમે કરીએ છીએ. તો ખરેખર આજની યાત્રા ત્રાસદાયક છે. બીજું કે જાત્રામાં અવધૂતિ હોવી જોઈએ. અવધૂતિ એટલે શું? યાત્રા કરતા કરતા રસ્તામાં કોઈની ઓળખાણ નહીં કાઢવાની, કોઈનો પરિચય નહીં કરવાનો. અવધૂત વેશે યાત્રા કરો તમે, જેથી તમે ભજન કરી શકો. યાત્રામાં બમણું ભજન થવું જોઈએ. તમારે ઘેરે ભજન થતું હતું ને એનાથી અહીંયા 4 ગણું ભજન તમારે કરવું પડે. તમે તીર્થમાં આવ્યા છો એટલે ગપાટાબાજી બહુ ન કરવી, બહુ વાતું ચીતું ન કરવી, વાતોના વડા બહુ ન કરવા. અને બને એટલું વધારેમાં વધારે ગંગા મૈયાને કાંઠે સ્મરણ કરો. ગંગાજીને સામે બેસી ધ્યાન કરો, સ્મરણ કરો. એને વિષ્ણુ સહસ્ત્ર નામ સંભળાવો. ગંગાજીને વિષ્ણુના 1000 નામ સંભળાવો. તમને જે કંઈ ધોળ કીર્તન આવડતા હોય એ ગંગાજીને સંભળાવો. તો વધારેમાં વધારે આપણી ચિત્ત વૃત્તિ ભગવાનમાં જોડાયેલી રહે, એ યાત્રાનો હેતુ છે. તો વિદુરજી યાત્રા કરીને આવ્યા, એમનું સન્માન થયું છે. બપોરના સમયે એનું ભોજન કરવા માટે બેસાડ્યા. બાજુમાં ધૃતરાષ્ટ્ર ગાંધારી પણ હતા અને ભીમસેન ઉપર જવાબદારી હતી ભોજન કરાવવાની.
પણ ભીમનો સ્વભાવ કેવો છે કે ભોજન કરાવતા જાય અને ધૃતરાષ્ટ્રને કંઈક ને કંઈક સંભળાવતા જાય. સંભળાવવાનો એનો સ્વભાવ છે. આમાં લખે છે ભીમાપ વર્જિતમ પિંડમ માદત્ય ગ્રહ પાલવત. ભીમાપ વર્જિતમ પિંડમ, યાને ભીમસેન પાળી રહ્યા છે પોતાના કાકાને. પછી થાળીમાં ભાવતું ભોજન પધરાવે, કાકા ભોજન કરો ને, આગ્રહ કરે, લ્યો કાકા એક લાડુ લઈ લો, તમારા માટે મોતીચૂર તમને પ્રિય છે ને એટલે બનાવ્યા છે. નહીં ભીમ, હવે પેટ ભરાઈ ગયું છે, મારે ન ખપે, એક લઈ લો ને કાકા એક. પછી આગ્રહ કરીને મુખમાં મૂકીને હળવેકથી કાનમાં કહે કે તમારી જેમ મેં ઝેર થોડું નાખ્યું છે કાકા, ખાવ ખાવ. કયો નહીં ખાતા, તમારા દીકરાએ મને ઝેર વાળા ખવડાવ્યા હતા, એમાં તમારી સંમતિ હોય તો જ બને ને કાકા. તો સંભળાવવાનું કામ ભીમને વધારે ગમે છે. એનો સ્વભાવ એવો છે. ભીમસેન છે ને બહુ સ્પષ્ટ વક્તા છે, બહુ સ્પષ્ટ વક્તા છે ભીમસેન. ભીમ પાંચે ભાઈઓમાં બહુ સ્પષ્ટ છે. અને આ રીતે આમ આ દ્રશ્ય વિદુરજીએ નિહાળ્યો તો વિદુરજીથી રહેવાયું નહીં. રાત્રિના એના ભાઈને મળવા ગયા. વિદુરજીએ કહ્યું, મોટા ભાઈ, આમ ભીમના ફેંકેલા ટુકડા ક્યાં સુધી ખાતા રહેશો તમે? ક્યાં સુધી અહીંયા પડ્યા રહેશો? ભજન કરવાનો ટાઈમ છે, છોડો આ બધું. કહા જાય હમ? કહો ચલો મેરે સાથ. અને વિદુરજી એને લઈ અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને ક્યાં આવ્યા? અહીં નજીકમાં છે સપ્ત સ્ત્રોત તીર્થ, સપ્ત સરોવર, જ્યાં ગંગાજીની 7 ધારા પ્રગટ થઈ છે. સપ્ત સ્ત્રોતસ, જેને સપ્ત સ્ત્રોતસ તીર્થ કહેવાય, હિમાલયનો દક્ષિણ ભાગ છે, ત્યાં પધાર્યા. આમાં વર્ણન છે, એક શ્લોકમાં લખ્યું છે કે સ્ત્રોતો ભી સપ્તભીર્યાવે સ્વરધુની સપ્તદા વિધાત. સ્ત્રોતો ભી સપ્તભીર્યાવે સ્વરધુની સપ્તધા વિધાત. સપ્તાનામ પિતૈનાનામ સપ્ત સ્ત્રોત પ્રચક્ષતે. 7 ધારા જ્યાં ગંગાજીની પ્રગટ થઈ છે ત્યાં પધાર્યા અને મહાત્મા વિદુર જેવા સંતના સંગમાં રહી અને ધૃતરાષ્ટ્ર યોગ માર્ગી થઈ ગયા. એને યોગ શીખવ્યો. કારણ કે ઓછા સમયમાં તમારે ભગવત પ્રાપ્તિ કરવી હોય ને તો યોગ માર્ગ ઝડપી માર્ગ છે. યોગ માર્ગ છે ને ભક્તિ માર્ગ લાંબો માર્ગ છે થોડો, પણ યોગ માર્ગ એકદમ ઝડપી માર્ગ. અને કોઈ સંત કૃપા થઈ જાય તો યોગ માર્ગ દ્વારા તમે ભગવત પ્રાપ્તિ જલ્દી કરી શકો છો. આ બાજુ વિદુરજી એને લઈને ગયા પછી યુધિષ્ઠિરનો નિયમ હતો રોજ કાકાને પ્રણામ કરવા માટે આવે. આજે એના કક્ષમાં ન મળ્યા, શોક કરે છે, ક્યાં જતા રહ્યા હશે, શું એવો અમારો કોઈ અપરાધ થઈ ગયો, અમને છોડીને જતા રહ્યા, રડી રહ્યા છે. એવામાં નારદજી પધાર્યા. નારદજીને એકદમ પૂછી બેઠા કે તમે અમારા કાકાને જોયા છે? નારદજીએ માંડીને વાત કરી, હા બહુ સુખી છે, શાંતિથી યોગ માર્ગમાં મગ્ન છે. વિદુરજી એને જ્ઞાન આપે છે. હિમાલયમાં બેઠા છે, હિમાલયના દક્ષિણ ભાગમાં હરિદ્વાર ક્ષેત્રમાં એ બિરાજ્યા છે. આપ ચિંતા ન કરો મહારાજ, અને થોડા સમયમાં જેને મુક્તિ મળી જવાની છે. આ બાજુ યુધિષ્ઠિરની ચિંતા મટી. નારદજી યુધિષ્ઠિરને કીધું કે મહારાજ, હવે તમે તમારી ચિંતા કરો, તમારે જેવા સત્યવાદી માણસને રહેવાનો હવે ટાઈમ નથી, માટે જલ્દીથી જવાની તૈયારી કરો મહારાજ. તમારા જેવા સાચા માણસને હવે આ સંસારમાં રહેવું કઠિન થશે. આ પ્રકારે સંકેત કરી એને ત્યાંથી વિદાય લીધી છે. નારદજીએ વિદાય લીધા અને હવે પોતાના બેઠા છે પોતાના રાજાસન પર. બાજુમાં ભીમસેન છે. હવે એવામાં એને અપશુકનો થવા લાગ્યા. અપશુકનો કેવા થાય છે? આકાશમાંથી લોહીની વર્ષા થતી હોય, ગાયની આંખમાં આંસુ નીકળતા હોય, બછડાઓ રડી રહ્યા હોય, મૂર્તિમાંથી માનો આંસુ વહી રહ્યા હોય, પૃથ્વી કંપતી હોય, પશુ પક્ષી એવા હૃદયને પીડા થાય એવા અવાજો કરતા હોય, આવા અપશુકનો દેખાઈ રહ્યા છે. ભીમસેનને કહે છે યુધિષ્ઠિર કે મને આવું કેમ થાય છે? હે ભાઈ, મને એમ લાગે છે કે નક્કી કોઈ આપણું સ્વજન આપણને છોડીને જતું રહેવાનું હોય ત્યારે આવા સંકેતો થતા હોય છે. શાસ્ત્રોનું નિવેદન છે કે આપણું પોતાનું જ્યારે નજીકનું કોઈ આપણને છોડીને જવાનું હોય ને ત્યારે એના સંકેતો આપણને મળે છે. આમ કહેતા કહેતા યુધિષ્ઠિરની આંખમાંથી આંસુ વહે છે. મને ચિંતા છે, હજુ અર્જુન કેમ ના આવ્યા? શું થયું હશે? કોઈ સમાચાર નથી. એવામાં અર્જુન પધાર્યા. અર્જુન જેને નિહાળી અને પ્રશ્નો પૂછ્યા, અર્જુન તમે આટલા બધા નિસ્તેજ કેમ દેખાવ છો? શું તમે ક્ષત્રિય ધર્મનું પાલન કરી શક્યા નથી? હે અર્જુન, તમે તમારા શરણે આવેલાને રક્ષા કરી શક્યા નથી? શું તમારાથી કોઈ ગુનો થઈ ગયો છે? કોઈ અપરાધ થયો છે? નિસ્તેજ કેમ છો તમે? અર્જુને પોતાના મોટા ભાઈને કહ્યું, હે મોટા ભાઈ, ભગવાને આપણી વંચના કરી દીધી છે.
वंचितोऽहं महाराज हरिणा बंधुरूपिणा येन मे अपरतं तेजो देव विस्मापनम। बड़े भैया हरि ने हमारे साथ वंचना की, हमारे साथ छल कर दिया, अपने छेतरीने कृष्ण जता રહ્યા છે। મોટે ભાઈ હું આપને શું કહું, એ વખતે મારું તેજ એની સાથે મળી ગયું। એ જ્યારે વિદાય લીધી, એને સ્વધામ ગમન કર્યું, ત્યારે મારા તેજને પણ સાથે લઈ ગયા। અને અર્જુને રડતા રડતા આ આખી કહાની કઈ સંભળાવી। આખી કથને यादवा स्थली केवी रीते थई, समुद्र तट पर कैसे बैठे भगवान प्रभास में, और उनकी आंखों के सामने जो भी कुछ घटा वो सब वर्णन कर दिया। फिर कहा बड़े भाई अब हम क्या करें उनके बिना, जो हमारे प्राण थे, जो हमारा जीवन था, वो तो हमको छोड़कर चले गए। अब उनके बिना हम क्या करेंगे, हवे तो एना बिना રહેવું અશક્ય છે। આમ પાંચે પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગારોહણ કરવાની તૈયારી કરી છે। આમ પાંચે પાંચ પાંડવોએ હિમાલય ક્ષેત્રની યાત્રા કરી। અંતમાં બચી શકાય યુધિષ્ઠિર બદ્રીનાથ અને કેદારનાથ વચ્ચેનો પહાડ છે, એનું નામ છે સ્વર્ગારોહિણી પહાડ। સ્વર્ગારોહિણી પહાડ, આ સ્વર્ગારોહિણી પહાડ ઉપર આરોહણ કર્યું અને યુધિષ્ઠિર પોતે પોતાના સ્વર્ગમાં પહોંચ્યા છે। એકમાત્ર યુધિષ્ઠિર પહોંચી શક્યા, બાકી બધાના શરીર રસ્તામાં ગળી ગયા, મટી ગયા। અને આ રીતે પાંચે પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું હરિના શોકમાં, હરિના વિયોગમાં। દેખો અહીંયા અંતમાં લખે છે કે પાંડવોના સ્વર્ગારોહણની કથાને જે સાંભળશે એની ભક્તિ સિદ્ધ થઈ જશે। યશ્રદ્ધૈ તદ ભગવદ પ્રિયાણમ પાંડવ સુતાનામિતિ સંપ્રયાણમ શૃણોત્યલમ સ્વસ્તયનમ પવિત્રમ લબ્ધવા હરો ભક્તિમુપેતિ સિદ્ધિમ લબ્ધવા હરો ભક્તિમુપેતિ સિદ્ધિમ। તો આવા શરણાગત ભક્તોની કથા મેં આપને એટલા માટે કઈ સંભળાવી કે આવા ભક્તો જે પરિવારમાં પધાર્યા એ પરિવારમાં પરીક્ષિત આવ્યા છે। દેખો પરીક્ષિતના દાદા, દાદી, પરદાદા આ બધાની કથામાં કહેવામાં આવી છે। પિતામહ ભીષ્મની, કુંતાજીની, દ્રૌપદીજીની, અર્જુનની, ભીમસેનની, યુધિષ્ઠિર આદિ પાંડવોની આ બધી કથા શું કામ અહીંયા વચ્ચે મૂકવામાં આવી, એ કહેવા માટે બને તમને કે પાંડવો જેવી શરણાગતિ જો તમારા જીવનમાં હોય તો તમને સારા વક્તા મળે છે કથા સંભળાવવા માટે। હા, એ વાત આમાં લખવામાં આવી છે। આ સિદ્ધાંત છે કે શરણાગતિના ભાવથી જો તમે કથા કરતા હશો તો તમને સાચી કથા સંભળાવવાની વ્યવસ્થા ભગવાન સ્વયં કરે છે। સ્વયં ઈશ્વર પોતે હરિ તમારા માટે ઉપદેશક બનીને આવે છે, તમારા માટે પ્રેરક બને છે। તો આ રહસ્ય અહીંયા બતાવ્યું છે। હવે મહારાજ પરીક્ષિત મોટા થયા, એના માતા પિતાએ સ્વર્ગારોહણ કર્યા પછી એ મોટા થયા પછી એને વિચાર્યું હું અશ્વમેધ યજ્ઞ કરીશ, એટલે એમણે અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો છે। અશ્વમેધ યજ્ઞમાં શું હોય કે ઘોડાને છોડી મૂકવામાં આવે અને જે રાજા એ ઘોડાને બાંધી લે એની સાથે યુદ્ધ કરી એને પરાજિત કરી એ રાજ્ય પોતાનામાં ભેળવી દે અને આમ એનો વિસ્તાર કરે। અશ્વમેધ યજ્ઞનો અર્થ છે બીજો કે મહારાજ પરીક્ષિત ઈચ્છતા હતા કે યુધિષ્ઠિર આદિ પાંડવોના જે વિચારો હતા એ વિચારો લોકો સ્વીકારે, લોકો એ વિચારોનો સ્વીકાર કરે। એટલે કે પોતાના પૂર્વજોના વિચારોને સ્થાપિત કરવા માટે, એના પૂર્વજોએ જે ધર્મને રક્ષાને માટે જે કષ્ટ વેઠ્યા એના વિચારોનું દર્શન કરાવવા માટેનું આ યજ્ઞ હતો, એને અશ્વમેધ યજ્ઞ કહેવાય। તો મારા પૂર્વજ આવા હતા એટલે હું રાજા તરીકે તમને આદેશ કરું છું કે મારા દાદા યુધિષ્ઠિર ધર્મને માર્ગે ચાલ્યા, તમારે પણ એ માર્ગે ચાલવાનું છે। તો આ રીતે મહારાજ પરીક્ષિત એના જન્મ પછી, મોટા થયા પછી આ પ્રકારે એણે અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું છે। તો અશ્વમેધ યજ્ઞનું આયોજન કરતા જીતતા જીતતા એક વખત કોઈ દક્ષિણ ભારતમાં પહોંચ્યા। હવે દક્ષિણ ભારતમાં એક શિબિરમાં બેઠા છે તો એણે એક દ્રશ્ય જોયું। શું દ્રશ્ય જોયું? એક બેલ ખડા હે, બળદ ઉભો છે। હવે એના 3 પગ એક બાજુમાં ઉભેલા ક્ષુદ્ર પુરુષે કાપી નાખ્યા છે। ક્ષુદ્ર જેવો લાગતો માણસ, હાથમાં ખડગ હતું, 3 પગ કપાયા છે, એક પગ ઉપર ઉભો છે અને એની બાજુમાં એક ગૌ માતા ઊભી છે। બેલ કોણ થા? ધર્મ થા। કોણ થી ગૌ માતા? પૃથ્વી। તો પૃથ્વી માતા રડતી રડતી આ વૃષભને કહે છે
કે તમે સાક્ષાત ધર્મ છો મહારાજ, આ તમારી આજે કેવી દશા થઈ છે જો તો ખરા. રડી રહેલી પૃથ્વી ધર્મને કહે છે કે તમારા ગુણોને ધારણ કરનારા તો શ્રી હરિ હવે આ જગતમાંથી વિદાય લઈ લીધી છે, એ તો અનાવતાર દશામાં જતા રહ્યા છે. હવે તમારો કોણ ભાવ પૂછે? દેખો, ધર્મના ગુણોને ધારણ કરવાનું કોને મન થાય છે? કોણ એવા પુરુષો આ જગતમાં હવે રહ્યા કે જે સત્ય બોલતા હોય, પવિત્ર હોય, જેનામાં દયા હોય, જેનામાં ક્ષમા દેવાની શક્તિ હોય, જેનામાં ત્યાગ હોય, સંતોષ હોય, સરળતા હોય? આ બધા ધર્મના ગુણ છે. સત્યમ શોચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ્તપ સામ્યમ તિતિક્ષો ઉપરતી શ્રુતમ. તો આ બધા ધર્મ હોય ને જેના જીવનમાં, એનામાં આ બધા ગુણ આવે. તો આવા ગુણ તો કૃષ્ણમાં હતા, એ તો આપણને છોડીને જતા રહ્યા છે. અને હવે કોણ આપણું હવે આપણી કોણ રક્ષા કરે? આમ બંને વચ્ચે વાતો થાય છે. અને પરીક્ષિત રાજા પશુની ભાષા જાણે છે, એટલે બાજુમાં ગયા. જેને પૂછ્યું કે તમારી આ દશા કોણે કરી? એટલે ધર્મ કંઈ બોલ્યા નહીં. દેખો, શું કામ ન બોલ્યા? એને ખબર હતી કળિયુગે જ મારા પગ કાપ્યા છે, પણ છતાં એને કળિયુગને દોષ ના આપ્યો. શું કામ ના આપ્યો? જે યુગમાં જેવું થવાનું હોય ને એ થયા વિના રહેતું નથી, એટલે ધર્મ કોઈને દોષ આપતા નથી. કળિયુગમાં શું હોય? તો કે કળિયુગમાં ધર્મ હોય જ નહીં, અધર્મ જ હોય. ધર્મને ખબર છે કે મારી આ દશા થવાની છે કળિયુગમાં. દેખો, જે યુગમાં જેવા લોકો જન્મ લઈને આવવાના હોય ને એવા જ હોય. કળિયુગમાં પાપી લોકો જ મોટા ભાગના જન્મ લઈને આવે. કલિકાળમાં પુણ્યશાળી કોઈ ન હોય, બધા તમોગુણી જ હોય. તમોગુણી રજોગુણી લોકો જ હોય, ધનની પાછળ દોડનારા. એને પહેલા વહેલા સામે ધન જ દેખાય, બીજું કઈ ન દેખાય. કલિકાળના લોકોની આ વૃત્તિ છે. અને આ કળિયુગ એવો યુગ છે કે અહીંયા અધર્મ કરનારા લોકો જ હોય, છલ કરનારા લોકો જ હોય, ખોટું બોલનારા લોકો જ હોય. એ કથાઓ ખૂબ સાંભળશે પણ કઈ લેવાના નથી. હા, કઈ લે નહીં, બસ સાંભળી લે અને આ કાને સાંભળીને આ કાને ગઈ. પણ એટલા સમય સુધી કોઈને નડતા તો નથી, એ ફાયદો. જ્યાં સુધી 6 કલાક કથામાં બેઠા ત્યાં સુધી કોઈને નડતા તો નથી. બાકી હતા એવા ને એમાં કઈ ફરક ન પડે. પછી બગાઉ બધી બહાર જ બેઠી છે. ભેંસ હોય ને, ભેંસ ચારવા ગયા હોય, તમને ખબર હોય પાણીનું તળાવડું વાળે ને ભેંસ, એટલે અંદર જાય એટલે ભેંસને ચૂંટેલી બગાઉ બધી કાંઠે બેસી જાય. જેવી ભેં બહાર નીકળે ને એટલે કાંઠે બેઠેલી હોય પાછી ચોંટી જાય, લાગી જાય ને બગાઉ. એમ બગાઉ બધી બહાર જ બેઠી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા, ઈર્ષ્યા એ બધી બહાર રાહ જોઈને બેઠી છે. જેવો તમે મંડપ છોડો પછી બધી આવી જાય. એટલે આપણામાં કોઈ ફેરફાર થતો નથી. જે સમયે જેવા લોકો જન્મ લઈને આવે ને એના ગુણમાં કઈ ફેરફાર થઈ શકતો નથી. કળિયુગનો ધર્મ જ અધર્મ છે. કલિયુગનો ધર્મ કયો? અહીંયા અધર્મ જ હોય, અહીંયા ધર્મ નો હોય. ત્યારે સતયુગમાં ધર્મ હોય છે. ત્રેતામાં ધર્મ થોડો ઘટી જાય. હા, વળી પાછો દ્વાપરમાં ધર્મ બિલકુલ જતો રહે. ત્યાં અર્થ અને કામ પ્રધાન લોકો બની જાય છે. અને અહીંયા કળિયુગમાં કેવલ કામ પ્રધાન લોકો છે. કેવલ કામ પ્રધાન. અહીંયા કોઈને ધર્મની પડી નથી, મોક્ષની પડી નથી. તો આ યુગ છે, યુગ ધર્મ છે, એનું કામ કરે એટલે કોઈને દોષ ન આપ્યો. અહીંયા કારણો આપ્યા છે દુઃખના. ધર્મ કહે છે કે દેવ મનને પરે કર્મ સ્વભાવમ અપરે પ્રભુમ. દુઃખના 3 કારણ છે. ક્યાં? તો કે પેલું કારણ છે કાળ. કાળને કારણે, સમયને કારણે, ઘણી વાર સમય ખરાબ હોય આપણો, માણસ દુઃખી થાય. બીજું કર્મ. કર્મથી માણસ સુખી દુઃખી બને છે. ગોસ્વામીજી માનસમાં લક્ષ્મણ ગીતામાં લખે છે, કાહુન કો સુખ દુઃખ કરદાતા, કાહુન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સભુ ભ્રાતા, નિજ
કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, તમારા જ કર્મોથી તમે સુખી દુઃખી બનો છો। लखन को ये ज्ञान राम ने दिया, लखन ने निषाद को दिया ये ज्ञान। राम ने तो राम गीता सुनाई तब बोले, लेकिन लखन गीता इसको कहते हैं। लखन गीता निषाद को सुनाई। रामचरितमानस में लक्ष्मण जी ने कहा कि देखो, कोई भी कर्म जो हम करें उसका भोग हमें ही करना पड़ता है। लक्ष्मण गीता છે ને રામાયણમાં, એમાં 3 યોગ છે। ज्ञान योग છે, ज्ञान विराग भक्ति रस सानी। ज्ञान विराग भक्ति, ज्ञान योग છે, वैराग योग છે, भक्ति योग છે। हमेशा कोई पण गीता હોય ને એમાં 3 યોગ હોય। ભગવદ ગીતામાં 3 યોગ છે। ક્યાં ક્યાં? કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ। જ્યારે લક્ષ્મણ ગીતામાં તો કે જ્ઞાન યોગ, વૈરાગ યોગ, ભક્તિ યોગ। તો જ્ઞાન યોગ કોને કહેવાય એ વર્ણન करते वक्त कहे छे कि मोटा भागना लोगों से कर्माधीन छे, और उसको जब ज्ञान हो जाता है तब उसको सत्य मालूम होते ही उनका कर्म नष्ट हो जाता है। એટલે કર્મનો સિદ્ધાંત જ્યારે ભગવાન ઉપર નિષાદે લગાડ્યો ને ત્યારે લક્ષ્મણજીને કહેવું પડ્યું કે સામાન્ય માણસ કર્માધીન હોય, કર્મને આધીન બને સુખ દુઃખ ભોગવે, રામને કર્મને આધીન રહેવું પડતું નથી। ભગવાન છે ને એ તો પરમાર્થને માટે આ જગતમાં આવે છે। ભગવાન કે કર્મને ભોગવવા સંસારમાં આવતા નથી। પ્રભુ આ જગતમાં આવીને મારી તમારી સેવા કરે છે, મારા તમારા માટે કષ્ટો વેઠે છે। હરિ ભગવાન રામચંદ્રજી ઓછા કષ્ટો વેઠ્યા છે, ભગવાન કૃષ્ણચંદ્રે ઓછા કષ્ટો વેઠ્યા સંસારમાં। શું કામ બેઠ્યા છે? કારણ કે એ મારું તમારું કલ્યાણ કરવા માટે આ જગતમાં પધારે છે। તો કર્મને કારણે માણસ સુખી દુઃખી, સામાન્ય જીવની આ વાત છે, સુખી દુઃખી થાય છે। પછી કાળને કારણે, સ્વભાવને કારણે માણસનો સ્વભાવ ખરાબ હોય તો એ સુખ દુઃખી બનતો હોય છે। તો આવી બધી વાતો થઈ। મહારાજ પરીક્ષિત સમજ ગયે। એમણે ધર્મના 3 પગને જે કાપી નાખ્યા હતા કળિયુગે એને જોડી દીધા। 4 પગથી ધર્મ પ્રવર્તમાન થયો। ધર્મના 4 પગ, પહેલો પગ છે સત્ય, બીજો પગ છે તપસ્યા, ત્રીજો પગ છે પવિત્રતા અને ચોથો પગ છે દાન। આ 4 પગથી ધર્મ પ્રવર્તમાન થયો છે। અને આ રીતે પરીક્ષિત રાજાએ મહાન કાર્ય કર્યું છે કે ધર્મનું રક્ષણ કરવા માટેનું કાર્ય જે ભગવાને કર્યું એ ભગવાનના પછીનું જે કાર્ય એ પરીક્ષિત રાજાએ આગળ ધપાવ્યું છે। હવે ધર્મની રક્ષા કરવામાં આવી છે, ધર્મને 4 પગથી પ્રવર્તમાન કર્યો છે। હવે કલિયુગ આવીને કહે છે, મહારાજ મારે ક્યાં રહેવું એ મને કહો, આ તો મારો યુગ છે, તમે મને મારી તો નહીં શકો, મારે ક્યાં રહેવું? એટલે પરીક્ષિત રાજાએ રહેવાના ઠેકાણા આપ્યા। એક, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તમારે રહેવું, પણ ખોટું બોલવા રૂપે રહેવું, જુગારી માણસ ખોટું જ બોલતો હોય। બીજું, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં તમારે રહેવું નશા રૂપે, જ્યાં ખરાબ નારીનો સંગ થતો હોય ત્યાં તમારે રહેવું આકર્ષણ રૂપે, અને સૂન એટલે કે સોનું, યાને જે અધર્મનું સુવર્ણ લઈને આવ્યો હોય ને ત્યાં તમારે લોભ રૂપે રહેવું, અને સૂન એટલે હિંસા પણ થાય, જ્યાં હિંસા થતી હોય ત્યાં તમારે વેર રૂપે રહેવું। આટલા ઠેકાણા એને રહેવાના આપ્યા છે। અને પછી પરીક્ષિત રાજા પોતાના રાજ્યમાં પધારે છે। રાજ્યમાં પધાર્યા પછી એ ધર્મરાજ્ય ચલાવે છે। પ્રારબ્ધ કોઈને છોડતું નથી ભાઈ હો। તમારું પ્રારબ્ધ, તમારું ભવિતવ્ય તમારા ભાગ્યમાં જે લખ્યું હોય ને થયા વિના રહેતું નથી। પરીક્ષિત રાજાનો જન્મ થયો ને એ વખતે બ્રાહ્મણોએ આવીને એનું ભવિષ્ય ભાગ્યું હતું કે હે યુધિષ્ઠિર, આ તમારા દીકરાના ભાગ્ય તો બહુ સારા છે, પણ એના ભાગ્યમાં મૃત્યુ છે સર્પદંશથી લખાયેલું છે, એને તક્ષક નામનો નાગ આવીને દંશ કરશે, આવું ઋષિઓએ આગમ ભાખેલું હતું। અને એ વખતે યુધિષ્ઠિર બહુ દુઃખી થયેલા। ત્યારે બ્રાહ્મણોએ કીધું, મહારાજ સાંભળો, દુઃખ ન કરો, કારણ કે તમારા દીકરાને શ્રાપ થશે, પરંતુ એનો ઉદ્ધાર કરવા માટે મોડેર વ્યાસ સુત આદસો, વ્યાસજીના દીકરા એની સામે આવશે। મહારાજ પરીક્ષિત આવી અને એને અભયત્વ પ્રદાન કરશે મહારાજ। તો આ રીતે પ્રારબ્ધ હતું મહારાજનું, અને હવે પ્રારબ્ધ સત્ય બનવાનો સમય નજીક આવ્યો છે। ગોસ્વામીજી લખે છે માનસમાં, तुलसी जसी भवितव्यता तैसी मिलही सहाय, आपन आप होता ही पही
ताहि पहोले जाय, ताहि पहोले जाय। तुलसी जसी भवितव्यता। गोस्वामी जी के जेवू तमारू भावी होय ने बन्या विना રહેતું નથી। તમારે ત્યાં જવું ન હોય ને તો તમને ઉચકીને તમારું ભવિષ્ય ના તમને મૂકી દે છે। પણ તમારું ભાવિ પ્રબલ છે ભાઈ, ભાવિને નષ્ટ કરી શકાતું નથી। તો આ પ્રકારે ભાવિ જે હતું એ પ્રારબ્ધ યોગ નજીક આવ્યો છે। મહારાજને એક વાર શિકાર કરવાનું મન થઈ આવ્યું। કથામાં લખી નથી પણ સંતો એમ કહે છે કે ભાઈ કોઈ ધનકોશ હતો એનો ત્યાં ગયા હતા, એક મુગુટ જોયો અને આ મુગુટ અધર્મની કમાઈનો હતો। અધર્મની કમાઈ તો અધર્મની કમાઈ કોણે કરી હતી? તો કે તો ભીમસેને જ્યારે જરાસંધ સાથે યુદ્ધ કર્યું ને ત્યારે એનો ધનકોશ જ્યારે એના હાથમાં આવ્યો ત્યારે એનો દીકરો સહદેવ હતો જરાસંધનો, એને કોચવીને મુકુટ લઈ લીધો હતો। આ ધર્મનું ધન હતું, અધર્મનું સોનું, અને એમાં કળિયુગ રાહ જોઈને બેઠો હતો। હવે આ મુકુટને મહારાજ પરીક્ષિતને ગમ્યો એટલે માથા ઉપર પહેર્યો અને કળિયુગનો સ્પર્શ થયો, બુદ્ધિ બદલાઈ, હિંસા કરવાનું મન થઈ આવ્યું। हाथ में धनुष बाण ले घोड़ा पर बैसी महाराज आखेट करने के लिए चले, शिकार करने के लिए चले। हजारों पक्षियों हजारों मृगलाओं एने नाश कर्यो અને આમ વધ કરીને સાંજના સમય પાછા ફરે છે ત્યારે મુનિવર જે હતા દદર્શમ મુનિમાસીના શાંતમ મિલિત લોચનમ, જેની આંખો બંધ છે, હવે શાંત અવસ્થામાં બેઠેલા શમિક નામના ઋષિના આશ્રમમાં પધાર્યા। શમિકના આશ્રમમાં પધાર્યા અને શમિકના આશ્રમમાં આવીને કહે, મહારાજ તમે મારું સ્વાગત કરો, હું આર્યાવર્તનો રાજવી છું, મારું નામ છે પરીક્ષિત। પણ ધ્યાનસ્થ મુનિએ ધ્યાન ના આપ્યું એના શબ્દો ઉપર, એને તો ખબર નહોતી કે ભાઈ કોઈ મને કહી રહ્યું છે। પણ પરીક્ષિતને એમ થયું કે આ મારી અવજ્ઞા કરે છે, મારી અવજ્ઞા કરે છે, અવજ્ઞાત મેવાત્માનમ, આ મારી અવજ્ઞા કરી રહ્યા, સાંભળે છે છતાંય મને જવાબ નથી આપી રહ્યા, આવું એને જણાયું। એટલે ક્રોધ આવ્યો અને બાજુમાં જ મરેલા સાપને નિહાળી ધનુષથી ઉઠાવી શમિકના ગળામાં મૂક્યો। अपराध करी અને ચાલ્યા પોતાના રાજમહેલમાં, જ્યાં માથા ઉપરનું મુગુટ નીચે ઉતાર્યો ત્યાં તો પસ્તાવો થવા લાગ્યો, અરે રે ये मैंने क्या कर दिया, ये क्या कर दिया मैंने, अहो मया नीच मनार व्रत कृतम निरागसी ब्रह्मणि गूढ़ तेजसी, ब्राह्मणના ગૂઢ તેજને હું જાણી ન શક્યો, એમ મુસી क्या हो गया, પસ્તાવો કરે છે। બીજી બાજુ મહારાજનો એક બાળક હતો નાનકડો, એનું નામ હતું શૃંગી, એ સ્નાન કરવા માટે નદીએ ગયો હશે, એ આવે છે। આવીને નિહાળ્યું, પોતાના બાપુજીના ગળામાં સાપ જોયો, સમજી ગયા કોઈ ક્ષત્રિયનું કાર્ય હોવું જોઈએ। એ બોલી ઉઠ્યા કે જેણે મારા પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હશે, આજથી એને 7મે દિવસે તક્ષક નામનો નાગદંશ કરશે। આમ શ્રાપના વચનો બોલી જળ નીચે મૂક્યું અને જોર જોરથી શૃંગીએ રુદન શરૂ કર્યું। રડવાનો અવાજ સાંભળીને શમિક ऋषि समाधिમાંથી બહાર આવ્યા। પૂછ્યું, બેટા क्यों रो रहा है? तो कहा, पिताजी देखिए आपके गले में मरा हुआ सांप किसी ने रखा है। शमी के सांप नीचे मुक्यो, ये सांप ने नीचे मुक्या पछी किसने ये कार्य किया होगा? ध्यान करके देखा तो परीक्षित दिखाई दिए। अरे बेटा ये तुमने क्या कर दिया, परीक्षित को तुमने श्राप दे दिया, ये तुमने क्या कर दिया, ये तुमने ठीक नहीं किया। बेटा परीक्षित तो महान धार्मिक महापुरुष है, संतोना हृदयમાં એમનું સ્થાન છે, તમે એને શ્રાપ આપ્યો ને હરિને જરાય ગમશે નહીં, તમારા વતી હું હરિની માફી માંગી લઉં છું। અપાપેષુ સભૃત્યેષુ બાલેના અપગ બુદ્ધિના પાપમ કૃતમ તદ ભગવાન સર્વાત્મા ક્ષંતુમર્હસી, સર્વાત્મા ક્ષંતુમર્હસી। हे हरि आप तो सर्वात्मा छो, अमारा बाळके बाल बुद्धिमां अपराध करी दीधो छे, परीक्षितने श्राप आप्यो छे, आप तो सर्वात्मा छो, आप एनी क्षमा आपजो। देखो कोई पण अपराध आपणाथी थई जाय ने, भगवाननी क्षमा मांगी लो, परमात्मानी तमे क्षमा मांगी लो ने એટલે ભગવાન તમને ક્ષમા આપી દે, કારણ કે હરિનો સ્વભાવ ક્ષમા દેવાનો છે। પ્રભુ એટલા ઉદાર સ્વભાવના છે કે તમારાથી કંઈ જો સંત પણ આવા હોય, સંતનું હૃદય આવું હોય કે આપણાથી કંઈ અપરાધ થઈ જાય પણ એને આવીને પ્રણામ કરી લો, ક્ષમા માંગી લો એટલે સંત બધું ભૂલી જાય। હરિનો આવો સ્વભાવ છે।
કે અપરાધ આપણાથી થાય, માનવ છે, માનવથી અપરાધ થઈ શકે છે, પણ ક્ષમા તરત માંગી લો. એટલે તમે જો આપણે પૂજા પાઠ પૂરા કરીએ ને તરત બોલીએ આવાહનમ ન જાનામી તવર્ચનમ, એ પ્રભુ નથી તમારું આવાહન જાણતો નથી, પૂજન જાણતો, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. તો ક્ષમા માંગી લો હરિની, અને ભગવાનની ક્ષમા માંગી લો અને તમારા પાપ કદાચ અપરાધ થયા હોય મટી જાય. આ બાજુ મહારાજ પરીક્ષિત પસ્તાવો કરી રહ્યા છે, પશ્ચાતાપથી હૃદય ભરાયું. હવે એવામાં શમીકે મોકલેલા શિષ્યોએ આવીને કહ્યું, મહારાજ તમને શ્રાપ થયો છે, 7 દિવસનું તમારી પાસે સમય છે. પરીક્ષિતે સાંભળ્યા પછી એને બહુ રાજીપો થયો, ખુશી થયા છે. અને આ માણસનો નિર્ણય જુઓ તમે, જો એની તૈયારી જુઓ. તુરંત એણે જન્મે જેને રાજ સોંપવાની તૈયારી કરી એમના પુત્રને, અને એમણે રાજ છોડી દીધું દિલ્હીનું, આમ હસ્તિનાપુર છોડી અને મુઝફ્ફરનગરથી જમણી બાજુ તમે જાઓ એટલે શુકતાલ ક્ષેત્ર આવે, ત્યાં પધાર્યા. શુકતાલ ક્ષેત્ર, ઘણાને શુક્રતાલ પણ કહે છે. તો શુકતાલ ક્ષેત્રમાં આજે આમ તો એ વખતે ગંગાજીના કિનારે બેઠા હતા પરીક્ષિત. આજે ગંગા થોડી દૂર જતી રહી છે. પરીક્ષિત રાજા જે વડના ઝાડ નીચે બેઠા હતા અને જ્યાં સુખદેવજી પધાર્યા એને કથા સંભળાવવા માટે, તો એ બિલકુલ ગંગાનો કિનારો હતો. પણ કાળક્રમે શું હજારો વર્ષ વીત્યા ને, નદીઓના પ્રવાહ બદલાતા હોય. વધારેમાં વધારે પ્રવાહ બદલે છે યમુનાજી. યમુનાજી છે ને એ વધારેમાં વધારે પ્રવાહ બદલે છે. યમુનાજીએ કેટલી વાર પ્રવાહો બદલ્યા છે. તમે વ્રજમાં જાઓ તો વર્ષો પહેલા યમુનાજી ગોવર્ધનની નજીક વહેતા હતા. ત્યારે ભગવાને ગોવર્ધન પૂજા કરાવી ત્યારે આજે ગોવર્ધનથી ઘણા બધા દૂર જતા રહ્યા છે યમુનાજી. હા, ઘણા દૂર છે. તો વધારે પ્રવાહો ત્યાં બદલાયા છે. તો એ પ્રાકૃતિક સંપદા છે, બધી પ્રાકૃતિક પરિવર્તનો થયા કરતા હોય. તો महाराज परीक्षित वहां गए, वहां बैठे, सब संत लोग पधारे. संतो जेटला આવ્યા એને બધાને હાથ જોડી અને પરીક્ષિત કહે છે, બાપજી આપ સારું કર્યું પધાર્યા. હું આપની પાસે એટલું જ માગીશ કે વારંવાર તમારા જેવા સંતોનું મને મિલન થાય, તમારો આશ્રય મને મળે અને આખું જગત મારું મિત્ર બની જાય. મહારાજ આવી કૃપા કરો. બાપજી મારી પાસે હાથ દાડાનો ટાઈમ છે, કેવલ મને મુક્તિનો માર્ગ બતાવો. બધા મૌન બેસી ગયા છે. મોટા મોટા મહાપુરુષો બેઠા છે, વ્યાસ બેઠા છે, પરાशर बैठा है, वाल्मीकि बैठा है, महान महान, कोई कुछ नहीं बोल रहा. अरे भाई 7 दिवस में मुक्ति मिले, 7 दिन में. गोस्वामी जी लिखते हैं, जन्म जन्म मुनि जतन कराही, जन्म जन्म मुनि जतन સુધી સાધના કરવામાં આવે છતાંય પણ જો અંતમાં મુખ ઉપર રામ નામ ના આવતું હોય ભાઈ, તો અંતમાં તમે 7 દિવસમાં મુક્તિ કેમ હું તમને બતાવી શકું. બધા મોંઘા બેઠા છે. મહારાજ પરીક્ષિતે વારંવાર વિનંતી કરી. એ વખતે સંતો એટલું બોલ્યા, મહારાજ અમને ખબર નથી મુક્તિ શું કહેવાય, हमने तो पाई नहीं, हम क्या बताए आपको मुक्ति के बारे में. लेकिन एक बात सुन लीजिए, एक वर हम देते हैं आपको कि જ્યાં સુધી તમારું શરીર અમારી સામે છે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. આ અમારું તમને વરદાન છે. क्या कहा, सर्वे वयम तावदिहास महत्यम कलेवरम यावद असो विहाय. कलेवरम यावद असो, તમારું કલેવર, તમારું શરીર જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી અમે તમને છોડીશું નહીં. આ અમારું વચન. हम बैठे रहेंगे आपके सामने. જો ભાઈ આ બહુ મોટી વાત થઈ ગઈ. આપણા મરવાના સમયે આવા મહાપુરુષો આપણી સામે બેઠા હોય ને, આનાથી મોટી વાત એકેય નથી. આવો એકાદો મહાપુરુષ આપણા મૃત્યુ સમય આવીને આપણી સામે બેસી જાય ને તો સમજો સાક્ષાત ભગવાન આવ્યા છે.
સાક્ષાત હરિ એને મોકલ્યો છે, કારણ કે આપણા અંત સમયે આપણી વૃત્તિ કોને ખબર ક્યાં હોય, પણ કોઈ મહાપુરુષ આવીને ઉભો રહી જાય આપણા આંગણે કે આપણા ઘેર, તો આપણી વૃત્તિ એમાં જતી રહેશે અને એને જોતા હરિનું ચિંતન થવા લાગશે, એને જોતા રામ નામનું સ્મરણ થવા લાગશે, સત્સંગ થશે અંત સમયે. અને અંત સમયે આપણો સાધમાં જવો જોઈએ. માણસનું મૃત્યુ થાય ને એના આધારે ખબર પડે કે એ કેવું જીવન જીવ્યા છે. પાઘડીનો વળ છેડે આવે, હા, તો માણસના મૃત્યુને આધારે તમને ખબર પડે કે કેવું જીવન જીવ્યા હશે. તો કહેવાનો ભાવ એ છે, મહારાજ હમ કુછ નહીં જાણતે. એ વખતે વ્યવસ્થા ભગવાને કરી. અંતમાં બેઠેલા સુખદેવજી ઉપર નારદજીની दृष्टि पड़ी. पास में गए, बाबा जी अकेले क्यों बैठे? तो ये सब इकट्ठे क्यों हुए? नारद जी बड़ी हकीकत कही. अच्छा, परीक्षित को मुक्ति चाहे 7 दिन में कौन दे सकता है भला? नारद जी के बाप जी तमे जो बोलो ने तो इन्हें मुक्ति मળી જાય. सुखदेव जी कहे, भाई मैंने तो क्या बोलवानी टेव है, मैं तो मौनी बाबा हूं, मैं कभी बोला नहीं, मैं क्या बोलूं उनके सामने? बड़े बड़े बैठे यहाँ पर, मेरे दादा परदादा सब बैठे, मैं क्या बोलूं? बाप जी तमने जे आवड़े ही बोलो, बस चालो उभा थाओ, जे आवड़े ही बोलो. अच्छा चलो चलते हैं. संतों हृदय तो करुणाथी भरेલું હોય, હાથ પકડીને આવે છે. ભગવાન વ્યાસ લખે છે કે સુખદેવજી કેવા દેખાય છે. તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્રો यद्रच्छया गामटमानो नपेक्ष अलक्षलिंगो निजलाभतुष्टो वृत्तस्य मालैरवधूतवेश. देखो, અત્યાર સુધી સુખદેવજીને કોઈ જાણતું નહોતું, પણ હવે આખું જગત જાણશે. એટલામાં લખે છે અભવત. સુખદેવજી પોતાને પ્રગટ કરવા માટે જઈ રહ્યા છે. ઈશ્વર ઈચ્છાથી અહીં સુધી પધાર્યા છે. એનું કોઈ લક્ષ્ય નથી, લક્ષ્ય એક જ એનું બ્રહ્મ લક્ષ્ય. એને કંઈ પામવું નથી, એને કંઈ મેળવવું નથી, એને કંઈ વાહવાહી જોતી નથી. આ તો અનાયાસે ભગવાને ધક્કો માર્યો નહીં પહોંચ્યા. વક્તા તો ભગવાન જ મોકલે છે, જો તમે ખરા પરીક્ષિત હો તો. परीक्षित ने माटे भगवान ने व्यवस्था करी है. यानी साक्षात स्वयं सुखदेव का रूप लेकर भगवान आ गए. क्यों? क्योंकि भगवान ने इन्हें माना गर्भ में जो रक्षा करी हो जीवाड्या हो तो एनो अंत समय थोड़ो बगड़वा दे. आ हरिनो स्वभाव है कि मारा उदर में मैं जेनी रक्षा करी हो एनो अंत समय हूँ केम बगड़वा दઉં. એટલે એણે પોતે વ્યવસ્થા કરી. સુખદેવજી પધારે છે. 16 વર્ષની અવસ્થા, અવધૂત વેશ, બડે બડે લંબે બાલ હૈ. આમાં એના એક એક અંગોનું વર્ણન કર્યું છે. આમ તો મહાપુરુષ 32 લક્ષણો હોય, પણ અહીંયા 36 લક્ષણોને વખાડ્યા છે. સુખદેવજીમાં 36 લક્ષણો છે. એ તો 32 લક્ષણો હોય ને, આપણે કઈ 32 લક્ષણો માણા છે, આપણે એમ કહીએ ના, महापुरुषના 32 लक्षण, पर यहाँ 36 लक्षणों की चर्चा थई है. आगे आए और सब उठ खड़े हुए और उभा थईने महाराज सुखदेव जी ने सम्मान आप्યું. बोलो श्री सुखदेव जी भगवान की, भागवत भगवान की. गंगाजल मंगाव्યું, पग धोવામાં આવ્યા છે. भगवान सुखदेवजीના ચરણો ધોયા. बाबूजी आप मारे आंगणे पधार्या, मारा बधाई पितृ तृप्त થઈ ગયા. एक ब्रह्मनिष्ठ पुरुष તમારે आंगणे पधारे ને તમારા બધાય પિતૃ રાજી થઈ જાય છે. बाबूजी હવે મારા બે પ્રશ્નો છે मेरे मन में. आप तो योगीना परम गुरु છો. મારો પહેલો પ્રશ્ન એ છે કે જે મરણ ધર્મ હોય એને શું કરવાનું હોય, જેને મરવાનું હોય એને શું કરવાનું હોય? આપણા માટે પૂછ્યું. આપણે બધાને મરવાનું છે. ક્યારે મરવું એ આપણા હાથની વાત નથી, પણ કેવી રીતે મરવું ને આપણા હાથની વાત છે. हमको ये नहीं पता कि हम कब मरेंगे, लेकिन हम कैसे मरे हमारे हाथ की बात है. बाप जी, हमारो बीजो प्रश्न है कि एने माटे हमारे कोने सांभळवा, कोनो जप करवो, शुं कर्तव्य निभावવું, कोનું स्मरण करवू, कोનું भजन करवू महाराज, અને અથવા એનાથી કંઈ ઉલટો માર્ગ હોય તો એમને બતાવો महाराज. આ અમારા બે પ્રશ્નો છે. અને જે ગ્રહસ્થોના ઘેર ગાય દોવાનો સમય થાય એટલો સમય રોકાતા નથી, એ સુખદેવજી 7 દિવસ રોકાવાના છે. અને 7 દિવસ રોકાય અને પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે જઈ રહ્યા છે. આ બે પ્રશ્નોનો ઉત્તર આપશે સુખદેવજી, પરંતુ આપણે વિનંતી કરવી પડશે, બાપજી अब हमको भूख लगी है, हम भूखे हुए हैं, भोजन हमारा માટે તૈયાર છે, અમે જમી લઈએ, આરામ કરી અને પૂર્ણ તણે આવશું. ત્યારે તમારે બોલવાનું શરૂ કરવાનું છે. એટલે આપણે થોડીવાર, આપ થોડીવાર મૌન લઈ લો, તમે થોડીવાર ધ્યાન કરી લો, અમે ભોજન કરી લઈએ, फिर आराम करके आ जाना. 2:30 वागे आवजो. कथा प्रवाह ने आपने
આગળ લઈ જઈશું. 2 મિનિટ હરિનામ આ સ્કંદ હરિને શરણે મૂકી દેવામાં આવ્યો છે અને 2 મિનિટ ભગવાન નામ જપી આજની કથાને વિરામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. મંગલ ભવનય મંગલહારી દ્રવ સુદશરથ અચિર બિહારી. મંગલ ભવનય મંગલહારી દ્રવ સુદશરથ અચિર બિહારી. મંગલ ભવનય મંગલહારી ઉમા સહિત જય જપત પુરારી. મંગલ ભવનય મંગલહારી ઉમા સહિત જય જપત પુરારી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી દ્વારિકાધીશ કી. ભાગવત ભગવાન કી. સદગુરુ ભગવાન કી જય. सब संतन की नमः पार्वती पते खूब खूब प्रणाम बधाई ने वंदन नमस्कार. श्री राम श्री राम जय राम जय जय राम. 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 वर्यानि शते प्रश्न कृतो लोकहितो नृप. आत्मविद सम्मतः पुंस श्रोतव्यादिषु यः परः. श्रोतव्यादिनि राजेन्द्र दृणां सन्ति सहस्रश. पश्यतम् आत्मतत्त्वं गृहेषु गृहमेधिनाम्. निद्रयार्यते नक्तं चवावेन वयावयः. दिवाचारते हयाराजन् कुटुम्बभरणेन वा कुटुम्बभरणेन वा.
सुखदेव जी ने कहा कि हे राजन, तमे सारो प्रश्न पूछो छे, श्रेष्ठ प्रश्न। वर एटले श्रेष्ठ, वर एटले उत्तम। तमारो पूछेलो प्रश्न उत्तम छे એટલા માટે કે તમે આત્મા વિશે પૂછ્યું છે। આત્મવિદ સંમત પુંસા, ઈકો વધારે દેખાય છે અને પાછળના સંભળાય છે, આ નથી સંભળાતું। ઈકો વધારે છે, ઘટાઓ। ઈકો की जरूरत नहीं है। हाँ राम, ये मॉनिटर नहीं आ रहा। राम, हाँ महाराज आपे आत्मा विषे पूछ्યું છે, आत्मविद सम्मत पुंसा, અને એટલા માટે આપનો પ્રશ્ન ઉત્તમ છે। બીજી વાત એ છે કે ઘરના કામકાજમાં લાગી રહેલા લોકો છે, એમાંથી કંઈ નવરાશ મેળવતા નથી અને આમને આમેનું આખું જીવન સમાપ્ત થઈ જાય છે, પૂરું થઈ જાય છે। ઘરની જંજાળમાંથી તમે બહાર આવો તમે તો હરીને ભજો ને, પણ એની જંજાળમાં એક જંજાળ પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી, એક પછી એક આવી જંજાળો આવ્યા જ કરે, હરીને ક્યાં ભજવાના? એટલે મહારાજ તમે ભાગ્યવાન છો કે તમે ત્વરિત નિર્ણય કરી લીધો કે બધું જ રાજી છોડી તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ અને તમે આ ક્ષેત્ર સુખદાર ક્ષેત્રમાં પહોંચ્યા। મહારાજ આપ ભાગ્યવાન છો। બીજી એક વાત હું આપને એ કહીશ કે મોટા ભાગના લોકોનું જે આયુષ્ય છે ને એ નિદ્રામાં વીતી જાય છે। માણસ છે ને સુવાનું જ કામ કરે છે। નિદ્રયા રીક્તે નક્તમ વ્યવાવેન ચવાવયઃ। તમારું અડધું આયુષ્ય ઊંઘમાં વીત્યું હોય છે। તમે ગણતરી કરજો, 60 વર્ષના થયા અને 30 વર્ષ ઊંઘ્યા હો। આજે પણ 24 કલાકમાં તમે 10 થી 12 કલાક ઊંઘમાં વિતાવો છો, 7-8 કલાક રાત્રિના, 2-3 કલાક દિવસના। દિવસનો ભાગ મોટા ભાગના લોકોનો વ્યવસાયમાં વીતે, રાત્રિનો ભાગ છે મોટા ભાગના લોકોનો એ વિષય ભોગમાં વીતે। આમને આમ શરીર મટી જાય, શરીર પડી જાય અને નિધન આવી જાય, માણસનું મૃત્યુ આવી જાય। માણસને ખબર નથી રહેતી, કરે ये तो मौत के मेरे सामने मौत खड़ा हो गया। आदमी को पता ही नहीं चलता અને મૃત્યુ સામે આવીને ઉભો રહી જાય એટલે હાય મર ગયા, હાય મર गया, कुछ नहीं किया जीवन में जो मुझे करना चाहिए था। लेकिन हे राजा परीक्षित, तुम भाग्यवान हो कि भगवान को पाने के लिए तुमने सब कुछ त्यागा, सब कुछ छोड़ा। हे भारत,